આજે મદની ગ્રુપ તથા બરોડા ખિદમત કમિટી દ્વારા સયાજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સયાજી હોસ્પિટલ બ્લડ બેંકમાં લોહીની અછત હોવાના કારણે દર્દીઓને લોહી મળવામાં પડી રહેલી મુશ્કેલીને દૂર કરવા માટે આજે મદની ગ્રુપ તથા બરોડા ખિદમત કમિટી દ્વારા સયાજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। આજે એસએચજી બ્લડ બેંક ખાતે મદની ફ્રેન્ડ સર્કલ અને બરોડા ખિદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। જેમ તમે જાણો કે એક અઠવાડિયાથી પેપરમાં ન્યૂઝમાં વાયરલ થઈ છે, વોટ્સઅપ પર વાયરલ થઈ કે બ્લડની ઘણી અછત પડી રહી છે, તે એટલે અમે આ બધા ભેગા મળીને આજે એક રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે। અછતનું કારણ એવું છે, બ્લડ બે રીતે એકત્રિત થાય છે, એક વાયા કેમ્પ અને એક જો બ્લડ બેંકમાં જે વોલન્ટરી એ લોકો યા તો પેશન્ટના રિલેટિવ પાસે બ્લડ બેંકમાં બ્લડ લે છે, એ રીતે બ્લડ એકઠું થાય છે। પરંતુ હમણાં આ બ્લડ બેંક જે પ્રાઇવેટ બ્લડ બેંક છે એ લોકોએ સ્વિગી ઝોમેટો પણ અહીંયા ચાલુ કરી દીધું છે। જેમ કે પેશન્ટ એડમિટ છે હોસ્પિટલમાં, એમ સામાન્ય રીતે એમના રિલેટિવ બ્લડ બેંક લેવા આવે છે બ્લડ, પણ અત્યારે એવું થઈ રહ્યું છે કે એક એજન્સી આવી ગઈ છે, હોસ્પિટલથી બ્લડ કલેક્ટ કરે છે અને સેમ્પલ કલેક્ટ કરે છે, બ્લડ બેંકથી બ્લડ લે છે અને હોસ્પિટલમાં આપી દે છે। પેશન્ટનો રિલેટિવ બ્લડ બેંક આવતો નથી, એ લોકોને પૈસા વધારે હોસ્પિટલના પેકેજમાં પૈસા વધારીને બ્લડની આ રીતે સુવિધા પૂરી પાડે છે। એના કારણે બ્લડ બેંકનું જે ઇનહાઉસમાં જે બ્લડ એકત્ર થવું હતું એ થતું નથી અને પેશન્ટના રિલેટિવને પેશન્ટ લોકોને પરિવારને બ્લડની કોઈ વેલ્યુ થતી નહીં કે આ પૈસાથી મળી જાય છે। એટલે બ્લડની અછત થવાનું મુખ્ય કારણ એ છે। હું 11 વર્ષથી આ સેવા સાથે જોડાયેલું છું। પ્રથમ વખત શિયાળામાં બ્લડની અછત પડી રહી છે, બાકી ઉનાળામાં 1-1.5 મહિના જ્યારે કેમ્પ નહીં થતા ત્યારે અછત પડે છે, પણ આ પ્રથમ વખત શિયાળામાં પડી રહી છે। એનું કારણ છે આ જે સર્વિસીસ એમણે ચાલુ કરી છે એ, અને આ મુદ્દો બહુ ગંભીર છે, બહુ સામાન્ય નથી, કેમ કે બ્લડનું કોઈ મેન્યુફેક્ચરિંગ નથી અને એને લોંગ ટર્મ રિઝર્વ કરી શકાતો નહીં। એનું એક જ ઉપાય છે બ્લડ ડોનેશન। અગર આ મુદ્દા પર ધ્યાન નહીં આપવામાં આવે અને આ સર્વિસીસ બંધ કરવામાં નહીં આવે તો તમે ટૂંક સમયમાં વડોદરામાં સાંભળશો કે બ્લડની ના મળવાના લીધે કોઈનું અવસાન થયું, મૃત્યુ પામ્યા। એટલે આ સરકારને, તંત્રને, સમાજને આપણે આ ગંભીરતાપૂર્વક આ મુદ્દો લેવો જોઈએ અને આ બધી સર્વિસીસ બ્લડમાં બંધ કરવી જોઈએ। આ સેવાનું માધ્યમ છે, કોઈ વેપાર નથી। પ્રાઇવેટ બ્લડ બેંક આ બધું કરી રહી છે, તેને અટકાવવું જોઈએ, એ ગંભીર મુદ્દો છે આપણી માટે। ફતેહ મોહમ્મદ પઠાણ, ચેરમેન આનંદ આશ્રમ રક્તદાન સેવા। આજ રોજ એસએચજી હોસ્પિટલ ખાતે એસએચજી બ્લડ બેંકમાં પાછલા ઘણા સમયથી લોહીની જે અછત હતી તેને પૂરી પાડવા માટે આજ રોજ મદની ગ્રુપ અને બરોડા ખિદમત કમિટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં અમારા વોલેન્ટિયર્સ જાતે બ્લડ ડોનેટ કરી રહ્યા છે। ડોનેટ કરવાનું કારણ એ જ છે કે એસએચજી બ્લડ બેંકમાં વડોદરા શહેરના દર્દીઓ તદુપરાંત ગુજરાત રાજ્યના અને બીજા સ્ટેટોમાંથી પણ અહીંયા દર્દીઓ સારવાર હેઠળ આવે છે, પણ એ લોકોને લોહી મળવામાં મુશ્કેલી પડી રહી છે। એનું કારણ એવું આવ્યું છે અમારા સામે કેટલા દિવસોની સ્ટડી કર્યા બાદ કે પ્રાઇવેટ બ્લડ બેંક હોય કે એસએચજી બ્લડ બેંક હોય, એસએચજી બ્લડ બેંકની વાત આમાં એટલા માટે નહીં કરવામાં આવે કે એસએચજી બ્લડ બેંકમાં એસએચજી હોસ્પિટલના જ મરીઝો બહુ મોટા પ્રમાણમાં હોય છે, તો અહીંયા બ્લડની અછત થશે, કેમ કે કેમ્પ એટલા થતા નથી। પણ જે પ્રાઇવેટ હોસ્પિટલો અને પ્રાઇવેટ બ્લડ બેંકમાં જે બ્લડની અછત થાય છે તેનું કારણ એવું સામે આવ્યું છે કે પ્રાઇવેટ એજન્સીને હોસ્પિટલો દ્વારા તૈયાર કરવામાં આવી છે પોતાનો ધંધો વધારવા માટે। પ્રાઇવેટ એજન્સી હોસ્પિટલો માટે જે દર્દીઓ ત્યાં એડમિટ હોય છે ત્યાં તે દર્દીઓ માટે બ્લડ લેવા બ્લડ બેંકમાં જાય છે ને બ્લડ તેમને આસાનીથી મળી જાય છે કે એમનું પણ ટાઈપ એજન્સીઓનું બ્લડ બેંક જોડે હોય છે, અને જે 365 દિવસ રક્તદાન કરવા માટે ખરીખમ ઊભી રહેલી સંસ્થાઓને રક્તદાન નહીં મળતું, રક્ત નહીં મળતું। એનું કારણ એવું છે કે 365 દિવસ અમારા વોલેન્ટિયર્સ અને વિવિધ સંસ્થાઓ રક્તદાન શિબિરનું આયોજન કરે છે, પણ તેનો ફાયદો આ એજન્સી થ્રુ પ્રાઇવેટ બ્લડ બેંક હોસ્પિટલોને આપે છે। તો મારે કહેવું એ જ છે કે તમે રક્તદાન કરો। અમે આજે એસએચજીમાં જે પણ અમારા રક્તદાતાઓ છે જે રક્તદાન કરશે અને એ રક્ત ક્યાં જશે તેની પણ અમે પૂછપરછ કરીશું। વસીમ શેખ।